ગીર પંથકમાં સિંહણે એક ખેડૂતને ફાડી ખાધો। જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામે 36 વર્ષીય ખેડૂત પર સિંહણે હુમલો કર્યો। હુમલા બાદ જડબામાં પકડીને ખેડૂતને ઢસડીને સિંહણ દૂર સુધી લઈ ગઈ। બાદમાં ખેડૂતનું પેટ ચીરી નાખ્યું। આસપાસના લોકોને સિંહણના હુમલાની જાણ થતાં વન વિભાગને બોલાવ્યો। વન વિભાગની ટીમે મૃત ખેડૂતને સિંહણની ચુંગલમાંથી છોડાવવા પ્રયાસ કર્યો। જોકે સિંહણ મૃતક ખેડૂતની છાતી પર ચડીને બેસી ગઈ। આથી સિંહણને ખદેડવા માટે વન વિભાગે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી। એકચ્યુઅલી વન્યપ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનો શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે। એટલે વન વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહણને દૂર ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એનું ટ્રાન્કુલાઇઝ કરી। સર, આ સિંહણ એક જ હતી કે અન્ય ગ્રુપ હતું, કઈ બચ્ચા હતા એવું કઈ હતું? સિંહણ સાથે 3 બચ્ચા પણ છે, પણ એ મોટા છે અને એ બચ્ચા જે છે એ બીજા ગ્રુપ સાથે પેલું એમનું અવર જવર થતી હોય છે। ખેડૂતના મૃતદેહ છોડાવ્યા બાદ તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો। બાદમાં રાતના અંધારામાં હિંસક સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરાયું। 1.5 કલાકની મહેનત બાદ સિંહણને પકડવામાં સફળતા મળી। જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્યપ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્કુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે। એક અપીલ કરવા માગું છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે જવાનું ટાળવું જોઈએ। આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ અને જો વન્યપ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્યપ્રાણીથી જેટલું બને એટલું। અને કાંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે તેના પર અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરવી જોઈએ। ગીર પંથકમાં સિંહણે એક ખેડૂતને ફાડી ખાધો। જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામે 36 વર્ષીય ખેડૂત પર સિંહણે હુમલો કર્યો। હુમલા બાદ જડબામાં પકડીને ખેડૂતને ઢસડીને સિંહણ દૂર સુધી લઈ ગઈ। બાદમાં ખેડૂતનું પેટ ચીરી નાખ્યું। આસપાસના લોકોને સિંહણના હુમલાની જાણ થતાં વન વિભાગને બોલાવ્યો। વન વિભાગની ટીમે મૃત ખેડૂતને સિંહણની ચુંગલમાંથી છોડાવવા પ્રયાસ કર્યો। જોકે સિંહણ મૃતક ખેડૂતની છાતી પર ચડીને બેસી ગઈ। આથી સિંહણને ખદેડવા માટે વન વિભાગે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી। એકચ્યુઅલી વન્યપ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનો શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે। એટલે વન વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહણને દૂર ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એનું ટ્રાન્કુલાઇઝ કરી। સર, આ સિંહણ એક જ હતી કે અન્ય ગ્રુપ હતું, કઈ બચ્ચા હતા એવું કઈ હતું? સિંહણ સાથે 3 બચ્ચા પણ છે, પણ એ મોટા છે અને એ બચ્ચા જે છે એ બીજા ગ્રુપ સાથે પેલું એમનું અવર જવર થતી હોય છે। ખેડૂતના મૃતદેહ છોડાવ્યા બાદ તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો। બાદમાં રાતના અંધારામાં હિંસક સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરાયું। 1.5 કલાકની મહેનત બાદ સિંહણને પકડવામાં સફળતા મળી। જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્યપ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્કુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે। એક અપીલ કરવા માગું છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે જવાનું ટાળવું જોઈએ। આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ અને જો વન્યપ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્યપ્રાણીથી જેટલું બને એટલું। અને કાંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે તેના પર અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરવી જોઈએ।